રાજપીપળા નર્સરી એરોડ્રામ રોડ ઉપર વડના તોતિંગ ઝાડના થડમાં આગ લાગતા વડનું મહાકાય ઝાડ ધરાશાયી થઈ જવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર રાજપીપળામાં મોર્નિંગ અને ઇવનિંગ વોક માટે જાણીતું એવું એરોડ્રામ નર્સરી રોડ ઉપર ગઈકાલે સાંજના સુમારે વડનું એક તોતિંગ ઝાડ અચાનક ધરાશાયી થઈ જતા રોડ બ્લોક થઈ ગયું હતું। ત્યારે નજીકના ખેતર ધરાવતા એક ખેડૂતે ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી નગરપાલિકાનું ફાયર બ્રિગેડ ત્યાં આવી ગયું હતું અને વડના થડમાં લાગેલી આગને ઓલવી નાખી હતી, પરંતુ વડનું તોતિંગ ઝાડ રોડ વચ્ચે પડતા અવરજવર બંધ થઈ ગઈ હતી। ત્યારે ઘટનાની જાણકારી મળતા વન વિભાગ તરફથી પણ વનકર્મીઓ ઘટના સ્થળે આવી ગયા હતા અને વડના ઝાડને કાપીને રોડ ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી હતી। ત્યારે વડમાં આગ કેવી રીતે લાગી, આકસ્મિક રીતે લાગી કે કોઈક ઇરાદાપૂર્વક લગાડી, એના વિશે તર્ક વિતર્ક થઈ રહ્યા છે। બીજી તરફ હેવી વીજ વાયરોની લાઇન ખેંચવાનું પણ કામ ચાલી રહ્યું છે, જેના કારણે પણ નડતરરૂપ એવા વૃક્ષની ડાળીઓ કાપવાનું કામ ચાલી રહ્યું છે। દરમિયાનમાં આ વડનું ઝાડ અચાનક ધરાશાયી થયું હતું। સદનસીબે આ ઘટના બની તે વખતે માર્ગ ઉપરથી કોઈની વાહનોની અવરજવર નહોતી, નહીંતર કોઈ જાનહાનિ સર્જાય તેવી શક્યતા હતી।